વાત કરીએ અમદાવાદની તો 25મીએ યોજાનારી પાટીદાર અનામત રેલીનો મામલો, જેમાં મહારેલીના સ્થળને લઈને આંદોલનકારીઓ દુવિધામાં ઉતરી ચૂક્યા છે। રિવરફ્રન્ટ પર રેલી ન યોજાય તે માટે કેટલાક પાટીદાર નેતાઓને હાથો બનાવવામાં આવી રહ્યો છે। તો આ વિશે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વધુ વાત કરવા માટે સંગઠન જે ચલાવી રહ્યા છે હાર્દિક પટેલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। હાર્દિક, કઈ રીતે આ અનામતનું આંદોલન આગળ વેગ પકડતું જઈ રહ્યું છે, શું છે આગળનો પ્લાનિંગ? એમાં એવું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જે રિવરફ્રન્ટ ઉપર મહાક્રાંતિ રેલીનું આયોજન છે એ રેલીને તોડી પાડવા માટે સરકારે અમુક સંગઠનો ઉભા કરીને જુદી જુદી પરમિશન માંગીને રેલીને ડિવાઈડ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। અત્યારે હાલ અમારી ગ્રુપ મિટિંગો હતી, એમાં એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાટીદાર સમાજને આહવાન કરવામાં આવશે કે પાટીદાર સમાજ ગેરમાર્ગે ના દોરાય। 25મી તારીખે સવારે 10 વાગે રિવરફ્રન્ટ ઉપર જે રેલી યોજાવાની છે એ જ રેલી યોજાશે, એ જગ્યાએ યોજાશે, આનંદ બાન અને શાંતિ યોજાવાની છે। અને એ રેલીનો હેતુ જે અમારો છે પહેલેથી એ જ હેતુ રહે છે। જે પ્રમાણે સરકાર આ રેલીને દબાવવાના પ્રયાસ કરી રહી છે, રેલી નિષ્ફળ જાય એના માટેના તમામ પ્રયાસ સરકાર લાગી ગઈ છે। એટલે પાટીદાર સમાજ ના દોરાય આ રેલીમાં સહભાગી બનીને હાજર રહે એવી વિનંતી સાથે આ મિટિંગનું અમે આયોજન કર્યું હતું। તમામ શહેરના વોર્ડ અને તાલુકા જિલ્લા ગામડાઓમાં મેં ગ્રુપ મિટિંગો કરીને ફરીથી એકવાર પાટીદાર સમાજને કઈ રીતે આયોજન છે અમદાવાદ ખાતે પહોંચવા માટેના મેસેજો અપાશે। હાર્દિક, એક જ સમાજના બે અલગ અલગ મત જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એક જૂથ છે તેને હાથો બનાવવામાં આવી રહ્યો છે, આપનું શું કહેવું છે આ બાબતને લઈને? પાટીદાર સમાજ ક્યારે કોઈનો હાથો બન્યો નથી અને 30 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ આંદોલન સફળ જવાના આ રહે છે। એટલે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરીને આંદોલન છોડવા માટેના તમામ નુસ્ખા સરકાર રહી છે, જેની અંદર અમુક પાટીદાર સમાજના જે ગદ્દાર લોકો કહેવાય સરકાર સાથે પોતાના સમાજ સાથે ગદ્દારી કરી રહ્યા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે 25 મેની રેલીની, હાર્દિક તું કોના તરફથી આ પરમિશન માંગવામાં આવી છે અને બીજા કોઈ સ્થળ માટે પરમિશન મંગાય છે કે કેમ? હા, હાલ અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે પરમિશન રિવરફ્રન્ટને માંગવામાં આવેલી છે, પરંતુ સરકારના હાથમાં આ બધું છે એટલે સરકાર અમુક સંગઠનોને ઉભા કરીને અલગ જગ્યાએ પરમિશન આપીને રેલીને ડિવાઈડ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। હું સરકારને એટલું જ કહેવા માંગીશ કે જો પાટીદાર સમાજ સાથે બળજબરી કરવામાં આવે, પાટીદાર સમાજે ગેરમાર્ગે દોરાયો તો પાટીદાર સમાજ સાચી નહીં લે અને પછી જે પરિસ્થિતિ સર્જાશે એની જવાબદારી જે તે સરકારને પોલીસને રહેશે। આપને લાગી રહ્યું છે કે સરકાર જે પ્રયાસ કરી રહી છે, આપનું કહેવું છે તેમાં પણ પાટીદાર સમાજના નેતાઓનો ઉપયોગ થઈ રહ્યો છે? ઘણા બધા પાટીદાર સમાજના જે સંગઠનો છે એ લોકોના અંદર ડિવાઈડ કરીને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ પાટીદાર સમાજના નેતાઓને હાથો બનાવવામાં આવી રહ્યું છે એવું આપને લાગી રહ્યું છે ખરા? કારણ કે સરકાર સીધે સીધું નથી કહી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પાટીદાર સમાજના નેતાઓ થ્રુ કેવડાવી રહી છે। હા, પાટીદાર સમાજના નેતાઓને ગેરમાર્ગે દોરીને એ લોકો અંદર હાથો બનાવી રહ્યા છે। જી, આભાર હાર્દિક આપનો અમારી સાથે વાત કરવા બદલ।